નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો. તો વાત કરીશું આપણે કે હેલ્થનું એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે, જે મતલબમાં હેલ્થની મતલબમાં પ્રોબ્લેમ હતો એમને એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો હેલ્થની અંદર એક નવી ચેનલ સ્ટાર્ટ કરી છે, મતલબમાં એમાં એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો આ વિડીયોમાં જો પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવા તમને જબરદસ્ત હેલ્થના રિલેટેડ મારા વિડીયો હવે મળતા રહેશે. તો જે હેલ્થનો પ્રોબ્લેમ હતો એમની સાથે જ આપણે ચર્ચા કરીશું. તો પહેલું એમનું ઇન્ટ્રોડક્શન કરીશું આપણે. ઓકે, તો શું નામ આખું તમારું? મીનાબેન દિનેશભાઈ ભોજાણી. મીનાબેન દિનેશભાઈ ભોજાણી. કયું ગામ લાગ્યા? અલિન્દ્રા. અલિન્દ્રા એમનું ગામ લાગે અને તાલુકો નડિયાદ. નડિયાદ અને જિલ્લો ખેડા. ઓકે, તો શું નામ તમારું? મીનાબેન દિનેશભાઈ. મીનાબેન દિનેશભાઈ. ઓકે, તો મીનાબેન તમારે મતલબમાં કહેવાય ને કે તકલીફ શું હતી પહેલા? મને પગનો તળિયો અને આખા શરીરે દુખાવો બહુ જ હતો એમ. બરાબર. કેટલા ટાઈમ થી હતું આ? 6 મહિનાથી બહુ દુખાવો હતો એમ. અને કઈ કઈ તકલીફો હતી તમને? અને શરીરમાં દુખાવો, પગનો તળિયો ને પગના ઘૂંટણો ને આખા શરીરે દુખાવો જ બહુ રહેતો હતો એમ. કામ કરવાનું મન જ ના થાય એમ. બરાબર. કેટલા ટાઈમ થી હતું આ? 6 મહિનાથી હતું. 6 મહિનાથી આ તકલીફ હતી. બરાબર. મતલબમાં પગના તળિયા બળતા હતા, આખા બોડીમાં પેઇન રહેતું હતું, દુખાવો રહેતો હતો. ઓકે, તો કેટલા દવાખાનામાં આ મતલબમાં તમે ઈલાજ કરાવ્યો? 3 થી 4 દવાખાનામાં ઈલાજ કરાયો. 4 થી 5 ઇન્જેક્શન થયો, દવા ગોળી એટલી ખાધી તોય ફેર કશું ના પડ્યું. દર મહિને દવા ગોળી લાવતો હતો, પણ દવા ગોળી ખાઈએ એટલું જ અસર રહે, ઇન્જેક્શનની અસર રહે એટલી જ રડી રહે, પછી કશું ફેર નતો પડતો. ઓકે, તો આ બધી એમને તકલીફો હતી. અને કેટલો ખર્ચો કરી નાખ્યો તમે? અમે 5 થી 6000 ખર્ચો કરી નાખ્યો. 5 થી 6000 ખર્ચો કરી નાખ્યો, તે છતાં કોઈ પરિણામ નહીં. બરાબર. પછી તમે મતલબમાં આ આપણું સેસ્ટાર્ટ કહેવાય એ કોને તમને આપી? અશોકભાઈ આપી. બરાબર. અશોકભાઈ મતલબમાં જે અજયભાઈ છે, બરાબર, એમના સંબંધિત છે, એમને આપેલી છે. તો આ તમે આપણે જે સેસ્ટાર્ટ છે એમની આ મતલબમાં એકદમ નેચરલી પ્રોડક્ટ છે, કોઈ પણ જાતનું આમાં કેમિકલ આવતું નથી, એકદમ હર્બલ પ્રોડક્ટ છે. ઓકે, તો આ સેસ્ટાર્ટ તમે કેટલા ટાઈમ પીધી? 1 મહિનો પીધી મેં. 1 મહિનો પીધી. અને કઈ રીતે પીતા હતા? સવારમાં ગરમ પાણી અડધો ગ્લાસ કરી અને એમાં એક ટાટો લઈ દેતા અને હલાવીને પછી પી જતા. પછી દવા પીધા પછી અડધા કલાક પછી ચા પીતા. ઓકે, 1 મહિનો કન્ટિન્યુ પીધી તમે? હા, 1 મહિનો પીધી. 1 મહિનો મેં કન્ટિન્યુ આપણી આ સેસ્ટાર્ટ છે, જે પ્રીમિયમ ડ્રિંક આવે, ઓકે, એકદમ પ્યોર એક્સટ્રેક્ટ આમાં નાખેલા છે. અને 1 મહિના કન્ટિન્યુ પીધી. બરાબર. હવે 1 મહિનો કન્ટિન્યુ પીધા પછી તમને તમારા હેલ્થમાં હવે શું ફાયદાઓ થયા? હવે તો બહુ ફાયદા થયા. બધું કામ ફેરવામાં તકલીફ નહીં, કઈ કશી તકલીફ નહીં, બેહવા ઉઠવાની તકલીફ નહીં, બધું કામ કરે જ જાશું. હવે ક્ષેત્રનું શું, ઘરનું શું, બધું કામ કરે છે. ભેંસોનું પણ કામ કરે છે એમ. તે ઘડીએ તકલીફ હતી ત્યાં કશું કામ નતું થતું, ખાટલામાં બેઠી જ રહેતી હતી એમ. બરાબર. કેટલા ટાઈમથી આવું હતું? એવું 6-8 મહિનાથી એવું હતું. અને પહેલા કેટલો ખર્ચો કરી નાખ્યો? પહેલા તો 70-80 હજાર ઓપરેશન કરાયું, એટલો ખર્ચો કરી નાખ્યો. ત્યાર પછી તે આ પગના તળિયો ને એની લીધે 5-6 દવાખાનો ફરી વળ્યો. દર મહિને દવા ગોળી લાવતો હતો, પણ કઈ ફેર ના પડ્યો. તો મિત્રો, આ જબરદસ્ત એમને ફાયદો થયો. અત્યારે કોઈ તકલીફ છે તમને? અત્યારે કશી તકલીફ નથી. બરાબર. અને આ માહિતી સેલ્સની કોના માધ્યમ તમને દ્વારા મળી? અજયભાઈ ને લીધે. બરાબર. આ અજયભાઈ છે, એમને આપણી આ સેલ્સકાર્ડ આપેલી છે. તો મિત્રો, આજે વાત કરીએ કે આપણે જે મતલબમાં હવા, પાણી અને ખોરાક ટોટલી પ્રદૂષિત થઈ ગયો છે. ટોટલી. બરાબર છે. મતલબમાં હવા પણ આપણી પ્રદૂષિત થઈ ગઈ છે, જે આપણે શ્વાસ માટે લઈએ છીએ. ખોરાક પણ આપણો મતલબ જે પેસ્ટિસાઇડ દવાઓ આવે છે, રાસાયણિક ખાતરો છે, મતલબ આપણી બોડીમાં અત્યારે ટોટલી કેમિકલ જઈ રહ્યું છે. બરાબર. પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે. પહેલાના જેવું આપણે ચોખ્ખું પાણી પણ જોવા મળતું નથી. આજે તમને ઘેર ફિલ્ટરો જોવા મળશે. બરાબર છે. પણ પહેલાના સમયમાં કઈ ફિલ્ટર હતા નહીં, કારણ કે પહેલાની હવા ચોખ્ખી હતી, પાણી ચોખ્ખું હતું, ખોરાક પણ આપણને મતલબ એક સારો મળતો હતો, કોઈ પણ પેસ્ટિસાઇડ, ખાતર, દવાઓ વગરનો. પણ અત્યારે જેટલું પણ આપણે ખોરાક વાટે લઈએ છીએ, ટોટલી આપણી બોડીમાં કેમિકલ જઈ રહ્યું છે. એટલી આ મતલબ ઘણા બધા નહીં,
ઘણા બધા લોકોને આ તકલીફ હશે. ઓકે, તો એટલે મતલબમાં આપણું જે સેસ્ટાની થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઉં. તો આ સેસ્ટા તમારે ભૂખ્યા પેટે સવારમાં 50 ml પાણી લેવાનું છે અને એની અંદર જે મતલબમાં કહેવાય જે ઢાંકણ આવશે 30 ml લેવાનું છે. તો તમને બતાવી દઉં, બરાબર છે. તો આપણું પ્રીમિયમ ડ્રિંક છે, આની બોટલ આવશે સેસ્ટા, જે ઉપર તમારી બોટલ ઢાંકણ આવશે. 50 ml ગરમ હુંફાળા પાણી સાથે 30 ml લેવાનું છે. તો આ વસ્તુ ફાયદો શું કરશે કે આપણી બોડીને જે અત્યારે ખોરાક જઈ રહ્યો છે એમાં પૂરતા પોષક તત્વો મળતા નથી, બરાબર. તો આ ટોટલી ન્યુટ્રિશન તમને મળી જશે જે અત્યારે મળી રહ્યા નથી. ઓકે, તો આ તમે જોઈ શકો છો કેટલા બધા એક્સ્ટ્રેક્ટ નાખેલા છે. મતલબ આ તમને કહેવાય ને કે તમને થાક નહીં લાગે, પગના તળિયા નહીં વળે, આખો દિવસ એકદમ એનર્જી લાગશે. ગમે તેટલું તમે કામ કરશો ને તો પણ તમને થાક નહીં લાગે. તો આ એક પ્રીમિયમ ક્વોલિટીનું આપણું સેસ્ટા છે જે તમારા બોડીમાં નવા સેલ જનરેટ કરશે, બરાબર છે. અને જે નવા મતલબમાં જે જૂના સેલ છે એને પણ રીજનરેટ કરશે. ઓકે, તો જે પણ મિત્રો આ તમારી જે વિડિયો જોતા હશે, બરાબર છે, એમને તમારો સંદેશો શું આપવો છે કે આવા તો જે કહેવાય ને કે ઘણા બધા લોકોને તકલીફ હશે માર્કેટમાં, તો એમને તમારે શું કહેવું છે? એમને આ વસ્તુ પીવે તો રિઝલ્ટ કેવું મળે? સારું મળે, બરાબર. ઘણાય હું કહું છું કે પબ્લિક ને કઈ આ દવા પીવો તો તમને મહિના પછી જ ખબર પડશે, અને મહિના પછી નહીં તૈયારીમાં જ રિઝલ્ટ મળે છે. પણ ફરી એમ કે મહિના પછી તો આ દવા પતી જાય પછી તો ફૂલ રિઝલ્ટ મળે છે એમ. યસ. અને આ પીધા પછી તમને કેટલા દિવસમાં અંદર રિઝલ્ટ આમ દેખાવાનું ચાલુ થઈ ગયું? ખાલી 10 જ દિવસ